પતિ પત્ની વચ્ચે નાના મોટા ઝઘડા થવા કોઈ નવી વાત નથી, પરંતુ હવે પતિ પત્ની વચ્ચે થયેલા નાના ઝઘડા હત્યા સુધી પરિણમતા હોય છે. અને આવું જ કંઈક થયું છે હાલોલની એક જીઆરડીસીમાં, જ્યાં પ્રેમ લગ્ન કરનારા પતિએ પત્નીની હત્યા કરી અને હવે જેલના સળિયા ગણતો થઈ ગયો છે. પારિવારિક જીવનમાં રોજે રોજ થતા નાના કંકાસ ક્યારેક મોટું સ્વરૂપ ધારણ કરે છે અને ક્યારેક ઉશ્કેરાટમાં આવીને ભરેલું ખોટું પગલું એક નહીં આખા પરિવારનું ભવિષ્ય બરબાદ કરી નાખે છે. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ચંદ્રપુરા જીઆઈડીસીની ખાનગી કંપનીના પાછળના ભાગે આવેલી એક ઓરડીમાં આવો જ બનાવ બન્યો. પતિએ દરરોજ થતા ઝઘડાથી કંટાળીને પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી. મૂળ હાલોલ તાલુકાના કંજરી ગામના હર્ષદ પરમારે ગામની જ યુવતી શિલ્પા સાથે વર્ષ 2016માં પ્રેમ લગ્ન કર્યા હતા. આ સુખી લગ્ન જીવન દરમિયાન દંપતીને એક દીકરો અને એક દીકરી થયા. હર્ષદ પરમાર ચંદ્રપુરા જીઆઈડીસીમાં ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. આ દરમિયાન પતિ અને પત્ની વચ્ચે નાના મોટા કંકાસ થતા રહેતા હતા. ગત 7 જાન્યુઆરીએ થયેલી આવી જ એક ઉગ્ર બોલાચાલી દરમિયાન ઉશ્કેરાઈને હર્ષદ પરમારે પત્ની શિલ્પાનું ગળું દબાવી દીધું. જે બાદ બેભાન પત્નીને લઈને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો. અહીં ફરજ પરના તબીબોએ શિલ્પાને ચકાસીને મૃત જાહેર કરી. આ ઘટનાક્રમથી ડરી ગયેલા પતિએ પોસ્ટમોર્ટમ કરાવવાને બદલે લાશ ત્વરિત સોંપી દેવાની વાત કરી. જો કે ફરજ પરના તબીબોએ પીસીઆર વાનને કોલ કર્યો હોવાથી પોલીસની ટુકડી પહોંચી અને મૃતકનું હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું. આ ચકચારી કેસમાં પોલીસે હત્યાનો ગુનો નોંધીને હર્ષદ પરમારની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લીધી. ગઈકાલે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એમાં ફરિયાદી જે છે મરણ જનાર બેન હતા, શિલ્પાબેન. એમના ભાઈ થાય છે જે વિજયભાઈ જાલમભાઈ પરમાર કરીને, એમને કંજરીના રહેવાસી છે. અને એમને એમના બેનને એમના જે ઘરવાળા હતા એમણે હર્ષદભાઈ, એમણે એને ગળે ટૂંકો આપીને મારી દેવાની હકીકત ફરિયાદમાં લખાવતા એ અનુસંધાને ગુનો દાખલ કરી અને હર્ષદભાઈ જે પરમાર છે એમને રાઉન્ડ અપ કરી અને એરેસ્ટ કરેલ છે. અને એમને આગળ વધુ પૂછપરછ પૂછી રહ્યા ચાલી રહી છે. આરોપી પતિ હર્ષદ પરમારે પત્ની શિલ્પાની હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે પોલીસને ગેરમાર્ગે દોરી હતી. પત્નીનું ગળું દબાવીને હત્યા કરનારા આરોપી હર્ષદ પરમારે ઘટના સમયે કંપનીમાં લાગેલા સીસીટીવી કેમેરા બંધ કરી દીધા હતા. તપાસ અધિકારીને ચોક્કસ સમયના સીસીટીવી બંધ હોવાની સાથે જ પતિની વર્તણૂકને લઈને શંકા ગઈ હતી. જોકે પેનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવીને હત્યા થયાનું સામે આવતા જ પોલીસ સમક્ષ પતિ ભાંગી પડ્યો અને ગુનો કબૂલ કરી લીધો હતો. પેનલથી પોસ્ટમોર્ટમ કરવામાં આવેલું હતું અને પોસ્ટમોર્ટમનો રિપોર્ટ પરમ દિવસે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને મળતા તેમાં ગળામાં ઈજાના નિશાનો, મોઢા ઉપર ઈજાના નિશાનો અને ગળે ટૂંપો આપીને ગુંગળામણથી મોત થયેલાનું કારણ આપેલું. જે આધારે આ બેનના ભાઈને બોલાવી અને ગઈકાલે આ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. આ બનાવ હકીકત એવી છે કે બંને પતિ પત્ની વચ્ચે બેને પ્રેમ લગ્ન કરેલા હતા. એટલે જે મરણ જનાર છે એમના પિયર સાથે કોઈ સંબંધો ના હોય અને અવારનવાર એ બાબતે એમને ઘરકંકાસ થતો હોય, એનાથી કંટાળીને આ કૃત્ય કરેલો હાલમાં આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ધ્યાને આવ્યું છે. સામાન્ય ગૃહ કલેશમાં પત્નીને કાયમ માટે ખોઈ બેસનાર પતિ હર્ષદ પરમાર પોલીસ કસ્ટડીમાં ભારે પસ્તાવો વ્યક્ત કર્યો. જો કે હવે વાત હાથમાંથી સરી ગઈ છે. પત્ની દુનિયાને છોડીને પરલોકમાં ચાલી ગઈ છે તો પતિ હર્ષદ હત્યાના આરોપસર જેલના સળિયા ગણતો થઈ ગયો છે. આ પતિ પત્ની વચ્ચેના વિખવાદમાં નાની વયના 2 સંતાનોએ માતા પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ, પંચમહાલ.